વખત શાંતિ વાર્તા થઈ ત્યારબાદ એવું લાગતું હતું કે આ યુદ્ધ હવે સમાપ્તિના આરે છે, પરંતુ યુદ્ધ હજુ પણ સંપૂર્ણપણે સમાપ્ત નથી થયું અને ફરી એક વખત એકબીજા ઉપર ધમકી આપવામાં આવી રહી છે। તો યુએસ નેવીના કબજામાં ઈરાની જહાજ ટોસ્કા છે અને તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આનો દાવો હજુ સુધી સ્પષ્ટપણે નથી કરવામાં આવ્યો। ઈરાનનું કાર્ગો જહાજ ટોસ્કા છે અને તેને લઈને જ અમેરિકાએ આ મહત્વનો દાવો કર્યો છે કે આ જહાજ અમારા કબજામાં છે। 900 ફૂટથી પણ વધારે લાંબુ આ જહાજ છે અને તેને લઈને જ ઈરાન પણ હવે ચિંતામાં મુકાયું છે। જે પ્રકારે અમેરિકા દ્વારા સતત હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી છે અને વધુ એક જહાજ છે તે પોતાના કબજામાં લીધું હોવાનો અમેરિકા દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે। અમેરિકા દ્વારા 25 વેપારી જહાજોને અત્યાર સુધીમાં રોકવામાં આવ્યા છે તેવો પણ દાવો કરાયો છે। મોટાભાગે ઈરાની પોર્ટથી આવતા જેટલા પણ જહાજો છે તેમને રોકવામાં આવ્યા છે। તો જે પ્રકારે હોર્મુઝ સ્ટ્રેટને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે તેવામાં હજુ પણ તણાવ દરિયામાં યથાવત જોવા મળી રહ્યો છે। ફરીથી ભીષણ સંગ્રામ થાય તેવા પૂરેપૂરા એંધાણ હાલમાં જોવા મળી રહ્યા છે અને તેને લઈને સમગ્ર વિશ્વ ચિંતામાં મુકાયું છે। તો આ પ્રથમ જહાજ કે જેના ઉપર ફાયરિંગ કરીને કબજો કરવામાં આવ્યો છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે। ત્યારે જહાજ પર કબજા બાદ ઈરાને યુએસ નેવી ઉપર પલટવારની ચીમકી પણ આપી છે, એટલે કે હવે ઈરાન પણ યુએસ નેવી ઉપર હુમલો કરશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જહાજ પર કબજા બાદ ઈરાને એક બાદ એક ચેતવણી પણ આપી છે। ત્યારે ઈરાની જહાજ યુએસના કબજામાં છે અને તેના કારણે સીઝફાયર તૂટવાની પણ આશંકાઓ